राज्य सरकारना पंचायत विभाग तथा जिला वहीवटी तंत्र बनासकांठा द्वारा आयोजित गरीब कल्याण मेळा प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मन मारा साथी मंत्री श्री कुंवरजीभाई बावळिया, सांसद श्री भरतसिंह डाभी, राज्यसभा सांसद श्री बाबूभाई देसाई, जिल्लाना अध्यक्ष तथा पूर्व मंत्री श्री कीर्तिसिंह वाघेला, मारा साथी धारासभ्य श्री प्रवीणभाई माळी, श्री केसाजी चौहान, श्री अनिकेतभाई ठाकर, पूर्व सांसद श्री हरिभाई चौधरी, श्री परबतभाई पटेल, श्री दिनेशभाई अनावाड़िया, प्रदेश मंत्री श्रीमती नौकाबेन प्रजापति, नगरपालिकाना प्रमुख श्रीमती संगीताबेन दवे, अग्र सचिव श्रीमती मोना खंदा, श्रीमती शाबीना हुसैन, कलेक्टर श्री, डीडीओ श्री, पोलीस अधीक्षक श्री, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, उपस्थित अधिकारीगण, लाभार्थी भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। केम बता शांत? आज जिला कक्षानो गरीब कल्याण मेळो छे। मारी साथे राज्यमांथी विविध स्थळोए मारा साथी मंत्रीश्रीओ जोड़ाया छे, सौ धारासभ्यो छे, संगठनना पदाधिकारी छे। सौने एमने सौने पण मारा नमस्कार। आजे विश्व प्रवासन दिवसनी सौने खूब खूब शुभकामनाओं पाठवुं छुं। एक 2023-24 में प्रवासीओनी संख्या 24% वधी छे अने 23.43 लाख विदेशी प्रवासीओए आ 23-24 में गुजरातनी मुलाकात लीधी छे। विश्व नेता अने देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए ज्यारथी देशનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે। ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, आयुष्मान भारत योजना, प्रधानमंत्री आवास योजना, आ बधी ज योजनाओना लाभथी पहोंचाडीने सामाजिक सुरक्षा पण मान्य वडाप्रधान श्रीए अहींया आपी छे। आवास, आरोग्य, अन्न अने आवक आ 4 स्तंभ पर गरीबोना उत्थाननी इमारत रची छे, जेना परिणामे देशमां 25 करोड़ लोको गरीबीमांथी बहार आव्या छे। मान्य वडाप्रधान श्री हर हमेश नानामां नानो माणस, छेवाड़ानो माणस मुख्य प्रवाहमां केवी रीते आवे एना माटे हर हमेश एमणे प्रयत्न कर्यो छे। सरकारी योजना कोई पण बनी होय तो एना केंद्र स्थाने नानो माणस रह्यो छे, वंचित माणस रह्यो छे। आदरणीय नरेन्द्रभाई 2047 में विकसित भारतना निर्माणनो संकल्प कर्यो छे। विकसित भारतना निर्माण माटे तेमणे ज्ञान शक्ति एटले के गरीब, युवा, अन्नदाता
કિસાન અને નારી શક્તિના 4 સ્તંભને ખૂબ મહત્વના ગણાવ્યા છે. ગરીબ કલ્યાણની મોદીજીની ગેરંટી પર દેશના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોંપ્યું છે. ગરીબો માટેના તેમના સમર્પણ, ગરીબોના કલ્યાણ માટે સશક્તિકરણની યોજનાઓથી ગુજરાતના લાખો ગરીબોએ પ્રત્યક્ષ અનુભવ્યું છે. કોઈ ગરીબને યોજનાનો લાભ સામે ચાલીને તેના ઘર આંગણે સહકાર આપવા જાય અને વચોટિયા વિના સીધા જ ગરીબોના હાથમાં લાભ મળે તેવા સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાથી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આદર્યો છે. દરિદ્ર નારાયણની સેવાનો સંકલ્પ હોય, નીતિ નેક હોય, નિયત સાફ હોય તો કેવા પરિણામો મળે તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ કલ્યાણથી ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે. અત્યાર સુધી 13 તબક્કાના 1600 થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં 1,66,00,000 ગરીબોને રૂપિયા 36,800 કરોડની સહાય આપી બેઠા કર્યા છે. આજથી રાજ્યભરમાં 14 તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ. આ 14 તબક્કામાં કુલ મળીને 4,568 કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે. અહીં ડીસામાં આજે એક જ દિવસમાં 11,000 થી વધુ લોકોને 45 કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે. જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને 100% આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે. 21 જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે. વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતુ છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે. જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમને બર્થડેના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છીએ, એમાં એક કાર્ય છે સ્વચ્છતા. આપણા જીવનનો સ્વભાવ, આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે. આપણે પણ અત્યારે આ 15 દિવસ 31મી સુધી આપણે ગુજરાતમાં તો 31મી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છે. પણ આપણા હરરોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે. ધંધા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે. તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે. ધંધા રોજગાર વધારવા છે, પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે. અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ આની અંદર જોડાઈએ આ અભિયાનમાં. એક પેડ માં કે નામ અને આ એક પેડ માં કે નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો અને જે બાકી હોય એ પણ આ અભિયાનમાં જોડાય એવી હું અહીંયાથી આપ સૌને વિનંતી કરું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે. આના માટે આજે અહીંયાથી
હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે. હું લાંબી વાત નથી કરતો, પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર, નર્મદાનું ચોખ્ખું પાણી 5 લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે. આપણો જીવન રોજબરોજ ઉત્તરોત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે. આજના આ કાર્યક્રમ દ્વારા જે લોકોને સહાય મળી છે અને જે ગામ સુધી પીવા પાણી પહોંચ્યું છે, સૌનું રોજિંદુ જીવન સરળ બનશે અને આર્થિક, સામાજિક અને સશક્તિકરણ થશે. અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારત 2047, તો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પ માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.